હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. જો મિત્રો, અત્યારે ઉર્વીબેન કાલ મોડા આવ્યા હતા ને, એટલે જો અત્યારે પાછા પોગી ગયા છે. જો વેલા વાદનો દિવસ, કાલ તો પછી વિશુ સ્કૂલ ચાલુ, એટલે નહીં મળે ને. જો વિશુબેન જમે છે. જાતે ન જમતી વિશુ તું? એ વિશુ એવું કરે છે, આળસ થાય ને જમતા. જો ભીંડાનું શાક છે મિત્રો, સૂકી ભાજી, ઉર્વીબેન સૂકી ભાજી ખાઈ. જો મમ્મી જો, વાહ ભાઈ વાહ, જો આ સારું ખાવાનું. તો મિત્રો અત્યારે છે ને બધું જમવાનું ચાલે છે, કેમ કે ઉર્વીબેન ને પાછું વહી જવાનું, બોલ તારે આરો જવાનું સુરત. જો મિત્રો અત્યારે જમવાનું વહી જાય ઉર્વીબેન, કેમ કે તમે દર રવિવારે આવી આવો. આવું છે મિત્રો. અત્યારે બધા કેટલા મોડા મોડા, મમ્મી મોડા મોડા જાય ગયા હતા કે વહેલા જાય ગયા? મમ્મી શાક લેવાઈ ગયા. આવું છે મિત્રો. ચલો મિત્રો, આ બધા જમી લે, આપણે જમી લેવી મિત્ર. જો મિત્રો અત્યારે છે ને મમ્મી કેટલી 4 ધક્કા ખાઈ આવ્યા ને, તમે 3 ધક્કા ખાઈ આવ્યા, તોય મારી મમ્મી છે ને પરાણે હાલવા લઈ જવાના. આવશો ને? હે આવશો ને? આપણે બહુ લાંબો ચક્કર નહીં મારવી, નાનો ચક્કર મારીને લઈ આવશું. તો મિત્રો અત્યારે છે ને મમ્મી કેટલા ધક્કા ખાઈ રહ્યા. જો અમારો કાંઈક કાનો આવો લાગે છે અત્યારે, મસ્ત લાગે છે. આ પાઘડી હોય એટલે કાનો સારો જ લાગે. અત્યારે મિત્રો છે ને મમ્મી જો કેરી લેવા ગયા હતા, પછી પાછા જો દાળ દળાવી મસ્ત મજાની. મમ્મીનું નામ લખ્યું છે નિર્મળા બેન લખ્યું હતું ને. તો મિત્રો એટલે મમ્મી છે ને 4-5 ધક્કા થઈ ગયા છે અત્યારે, તો મમ્મી લાંબા લવ થઈ ગયા. તો મેં કીધું હાલો, હજુ 9:15 થયા છે, ટાઈમ નહીં જાય તો આપણે જી આવી. જો આ ઉર્વીબેન આપણે એનો દુપટ્ટો ભૂલી ગયા, કેમ કે જમીન સીધા ભાગ્યા કે નહીં, એટલે એને યાદ ન આવ્યું. તો ચલો મિત્રો, હવે જાવું, આપણે જાવું. હાલો મમ્મી, ચલો એક આટો મારતા આવી ચક્કર. 2 પેન્ટ આવ્યા નીતર એમ થાત કે કંઈક કરત, શું કરવા આવતા નહીં એટલા. મિત્રો અત્યારે અમારે છે ને મંદી ચાલે છે, અઠવાડિયુંથી મંદી હાલે છે ને. આપણે અઠવાડિયું આપણે ચાલે, અમારે અઠવાડિયુંથી મંદી ચાલે છે મિત્રો અત્યારે, કેમ કે એક વેપારી તો કહી જ દીધું હતું કે અત્યારે છે ને મંદી ચાલે, એટલે એનાથી 3 બંડલ જ આવે છે. બહુ તો 100 નંગ કેમ જ આવે છે. તો અત્યારે છે ને આજે અમારે કોઈ નંગ જ નહોતા આવ્યા. અત્યારે રાતે 2 બંડલ આવ્યા છે ને, તમે કર્યા નથી. હા આજ કર્યા એટલે જ તે ને આવ્યા જ નહીં. એટલે મિત્રો અત્યારે છે ને અમે છે ને ચાલવા જાવી છે, વાગ્યા છે 9:15. ચલો જાવી, હાલ એક ચક્કર મારી આવી મસ્ત મજાનો. કેમ અંદર લઈ લીધા? હંકેલી નાખાય તોરણિયા લબડે. આમ જો મિત્રો, આ તોરણિયા લબડા લે આ રૂમમાં. તો થોડાક દિન ન હોય તો ભૈયા જીવ જેવું ઘર થઈ જાય કે ને. ના ભૂલાઈ ગયું, મેં તો બંધ નહીં કરી દીધું, મેં કાઢી નહીં. આજે તો કાલ તો કાઢીને મૂકી હતી. તો મિત્રો કાંઈક આ બબે નાઇટ ડ્રેસ સૂરજ પહેરે, જો હાચવવા પડે. હું હા એવું લાગે ખરું, ઘરમાં એવું લાગે તો ઘરમાં એવું લાગે. જો મિત્રો અત્યારે તોરણિયા ડીંગાઈ છે. તો અત્યારે છે ને 11:30 થઈ ગયા છે, કેમ કે બહાર એટલે બધા બેઠા હતા, તો એટલો મસ્ત પવન હતો ને બહાર. તો જો મિત્રો 11:30 થઈ ગયા છે, અને અમારે એક બારી બંધ થઈ જાય છે, કેમ કે પવન બહુ સારો છે. કા મમ્મી અત્યારે કેમ
મૂકી જો ને વરસાદનું કયું ભીની થઈ જાય. લો હા એ વાત જોઈએ વાત સાચી. તો મિત્રો અત્યારે છે ને મમ્મી હા કાનાજીને પહોંચાડી દો. મંદિરમાં મસ્ત માતાજી છે જો. આ કાનાનું ઓલામ નથી પહોંચાડવાનું ઓશિકામ મમ્મીના કાઢે ને ઓલું બહુ આળા થાય કે ઓલું થાય કા. કેમ કે મિત્રો અમારે છે ને એ દરવાજો ખોલે ને આ દરવાજો છે ને ખુલ્લી જાય છે એટલે થોડું કાઢવું પડે. સારું કાઢું નહીં તો ન કાઢત ને મમ્મી મેં કીધું એટલે ન કાઢત તો કાનાને ઓછી કામ ન હુવડાવ બેઠા બેઠા હુવડાવ કે કંઈક આવું કરવી છે. પોઢી ગયા થોડાક એનકા લઈ લો પવન આવે બિચારાને. જો મિત્રો કંઈક અમારા કાનાજી આવા છે કંઈક લાગે છે જો કેવા બાલુડા લાગે રૂડા રૂપાડા. માતાજીને કીધું પોઢી જાજો એમ નથી કીધું તું જો આવું છે મારા માતાજી. મિત્રો અત્યારે છે ને આળસ બહુ ચડી ગઈ છે અત્યારે કેમ કે આજ આખો દી અમે ફ્રી હતા. આજ છે ને 3 જ બંડલ આવ્યા હતા નંગના એટલે પૂરા 100 નંગ નથી થયા છે તો અને અત્યારે 2 બંડલ આવીને પડ્યા છે. આજે એટલી આળસ થઈ ગઈ છે ને કે કાલે તો બધા મમ્મીને ને પપ્પાને ઉજાગરો હતો એટલે મમ્મી ને પપ્પા તો એવી સૂઈ ગયા હતા. લે કાલ કી પહેરું કપડા કેમ કાલ હું છે હે લે કંઈક હોય તો જ પહેરતા હોય. કંઈક વાત છે હું કયો કડક ખાડી પેલું આ નહોતી પહેરી ઈ તેનું દીધું માપનું તો હું પહેરશો કંઈક પહેરી લ્યો પહેરવી હોય એવી નવી સાડી. જો આ બધું કલેક્શન મમ્મીને છે 4-5 સાડી કાલ બચત છે એટલે મંડળની પહેરલો ને હે 3માં વિચારે છે કઈ સાડી પહેરવી કે યાર લે ઈ તો એમાં એકઈ નહીં હાલે તો તા લીલું ભળે એવડું. હા ઈ સારું લાગે. હા હા ઈ પહેરો એ ઓલા તૈન તો ન પહેરે એક મરણનું હોય એવું લાગે છે. જો આબુ છે મમ્મીની સાડી સારું હાલો મૂકી દો પછી કંઈક કરશું બીજું કેમ કે આ તો ટાઈમ જ નથી જાય એવો કેમ કે ના મને ના વગર ઝાઝા દિવસ ન ગમે કેમ કે બહુ કામ કર્યું હોય પછી કોરો મળે ને તો વધારે મજા આવે. અત્યારે મારે થોડીક મંદી ચાલે છે તો થોડોક આરામ મળી જાય તો થોડોક ઠંડક થઈ જાય ને પછી નંગ આવે તો મજા આવે કા મમ્મી. આજો મમ્મી હજુ મમ્મી વિચારે જ કઈ પહેરવી ઈ ભડે કે નહીં બધા કરતા લીલી જ ભડે એવું કંઈક કરશું ઈ તો બીજું હું હાલો ત્યારે હુઈ જાય બીજું. હા એટલી નીંદર આવે છે ને મિત્રો અત્યારે આજે તે છે ને કાલ બધા ભેગા હતા ને તો આજે મને ગમતું નહોતું. પછી વળી રાતે ઉર્વી બેન આજે આવ્યા પછી પાછા એ કલાક રહીને તો વયા ઉતન ગયા છે પછી બહુ એકલું લાગ્યું. મારી બેન પણ એ નથી જીગીસા બેન કેમ કે એ હોય ને તો એ ઘડીક મજા આવે. મારી મમ્મી છે મારી મમ્મી જો એનું કર્યા ઘરે કેમ કે થોડોક માણસો વધારે હોય ને તો મજા આવે. ચલો તો મિત્રો ચલો આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ.
મારો બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારે કઈ કેવું છે મમ્મી? જય શ્રી કૃષ્ણ. હવે સુઈ જવાનું છે. અમારા ઓલી બેન આવ્યા હતા ને તો કંઈક ને કંઈક ભૂલી ગયા. ઓલી બેન દુપટ્ટો ભૂલી ગયા. ઓલા બેન આવે તો નાઈટ ડ્રેસ ભૂલી ગયા. આપણે બોલાય જ લેવાના એક દી ને એક દી હાલો નાઈટ ડ્રેસ ભૂલી ગયા તો લઈ જાઓ. હા હા તો ચલો મિત્રો, સારું ને, આવે તો આવે તો ગમે, પછી વયા જાય ને પછી મને નહીં ગમે. કોઈ નથી. હા સાચી વાત છે. ચલો મિત્રો, બાય, ગુડ નાઇટ.